નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ગણેશ ગોંડલ મામલાની અંદર કોર્ટની અંદર બંને પક્ષે દલીલ થઈ છે. આ દલીલમાં જે સંજય સોલંકી છે, જેમને ઢોર માર મારવામાં આવ્યો હતો, તે સંજય સોલંકીના વકીલ સંજય પંડિત દ્વારા દલીલ કરવામાં આવી છે. અને દલીલની અંદર કહેવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલના માતા જે છે તે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને વગદાર છે. તેવામાં ક્યાંક ને ક્યાંક સંજય સોલંકીના જીવને પણ અહીંયા આગળ ખતરો થઈ શકે છે, એટલે આમને બેલ ન આપવા જોઈએ. આજે કોર્ટની અંદર શું આર્ગ્યુમેન્ટ થઈ, કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ, પોલીસે શું સોગંદનામું કર્યું, તો આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે એડવોકેટ સંજય પંડિત જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, આજે શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવી ને તમારી સાઈડથી કઈ સબમિશન કરવામાં આવી? જી, આજે ગણેશ જાડેજા પ્રકરણ છે એની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હતી. એમાં ગણેશ જાડેજા અને એના સિવાયના બીજા 4 એટલે કુલ 5 જણાની જામીન અરજીની સુનાવણી હતી. એમાં આજે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા છે. એ પક્ષની પણ દલીલ પૂરી થઈ ગઈ છે અને અમે મૂળ ફરિયાદી વતી એમાં એપિયર થયા છીએ અને અમે અમારા રિટર્નમાં બધા ઓબ્જેક્શન ફાઇલ કરેલા છે કે ભાઈ આ જે આરોપીઓ છે એને બેલ શા માટે ન મળવા જોઈએ અત્યારે હાલના તબક્કે. એ અંગેના તમામ ઓબ્જેક્શન છે અમે દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે અને નામદાર કોર્ટનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યત્વે જે અમારા વાંધા છે એમાં હાલ જે ઇન્વેસ્ટિગેશન છે એ ગતિમાન છે, એ ચાલુ ઇન્વેસ્ટિગેશન છે, હજી ચાર્જશીટ ફાઇલ થયું નથી. અને આ જે આરોપી છે ગણેશ જાડેજા, એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો એમના માતૃશ્રી છે એ હાલ સિટિંગ એમએલએ છે રૂલિંગ પાર્ટીના. અને એવામાં જો આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો બિફોર ચાર્જશીટ જો આરોપીઓ મુક્ત થઈ જાય તો પુરાવા સાથે સાહેદોને ધાકધમકી આપે અથવા પુરાવા સાથે ચેડા કરે, હેમ્પર ટેમ્પર કરે, એવી શક્યતા નકારી શકાય નહીં. એ બાબતે અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે. આ સિવાય કે આ જે આરોપીઓ છે એ આખી એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટે થઈને એક ગેંગ ઓપરેટ કરે છે, એક ટોળકી છે અને આ એનો પ્રથમ ગુનો નથી. અગાઉ પણ આ છેલ્લા ઘણા સમયથી ગોંડલ તાલુકામાં આ ટોળકીનો કહેર છે એ મચી રહ્યો છે અને આ ટોળકીએ જે અગાઉ ગુના કરેલા છે એના મેમ્બરોએ, માની લો એમાં આ હાલ જે આરોપીઓ છે એ ન હોય પણ એના જે સહ આરોપીઓ, બીજી આખી ગેંગ, મોટી આખી ગેંગ છે આ લોકોની, એ બીજા લોકોએ જે આ ગુનાઓ આચર્યા હોય એ તરફ પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે બધી એફઆઈઆર ના કોપીઓમાં મૂકીને. કારણ કે રિસન્ટલી જ હમણાં એક બનાવ એવો બન્યો હતો ગોંડલમાં કે જે એલડીઓ ગેરકાયદેસર પંપ ચાલતા હતા. એ અંગે એક વિસલ બ્લોઅર છે આશીષભાઈ કુંજડિયા, એમને ભ્રષ્ટાચાર માટે થઈને અરજ અહેવાલો કર્યા તો આ ટોળકીના મેમ્બરોએ ફિલ્મી સ્ટાઇલથી સરા જાહેર એ વ્યક્તિના હાથ પગ ભાંગી નાખ્યા હતા. અને મોટી શરમજનક બાબત તો એ છે કે એ ગુનામાં પોલીસે આ આરોપીઓ, આ ટોળકીના સભ્યોને બચાવવા માટે થઈને હેવી કલમોમાંથી ધાડ અને આર્મ્સ એક્ટની જે કલમો હતી એમાં સમરી રિપોર્ટ ભર્યો કે ભાઈ આવો કોઈ ગુનો બનતો નથી. અને એ સમરી છે નામદાર કોર્ટે નામંજૂર કરી, રીઇન્વેસ્ટિગેશન કર્યું તો પણ પોલીસે પાછી સમરી જ ભરી. એટલે આ ટોળકી છે એ જોવામાં આવે તો મની પાવર, મસલ પાવર અને સત્તામાં હોવાને કારણે એમના માતૃશ્રી ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ ને કારણે પણ પોલીસને ખૂબ જ કંટ્રોલમાં રાખી અને કામકાજ થઈ રહી છે. અને આ ટોળકી વિરુદ્ધ કોઈ પણ ગુનાઓ થાય છે તો એની તપાસ છે પોલીસ એ પ્રકારે જ કરે છે કે પ્રથમ પોલીસનો, ગોંડલ પોલીસની વાત કરું છું, જનરલ પોલીસની વાત નથી કરતો ગુજરાત પોલીસની, પણ જે ગોંડલની અત્યારની પોલીસ છે કે અત્યારના જે અહીંયા અધિકારીઓ બેઠા છે એ લોકોનો પહેલો પ્રયાસ એવો જ હોય છે કે આ ટોળકીના સભ્યોને કઈ રીતે બચાવવા હેવી કલમોમાંથી. એટલે આ તમામ બાબતો તરફે અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું. બીજું કે પ્રજામાં જે પ્રકારે રોષ છે આ ટોળકીના આતંકનો અને સામાન્ય પ્રજાજનોએ જે પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું એના પણ પુરાવા અમે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા. બીજું કે જ્યારે આ ગણેશ જાડેજા અને એના મળતિયાઓને કોર્ટમાં લઈ આવવામાં આવે છે ત્યારે એની જે કન્ડક્ટ હોય છે કે એની જે વર્તણૂક હોય છે વિશાળ જનમેદની અને પત્રકારો સમક્ષ, મીડિયા સમક્ષ, કે એની કન્ડક્ટ એ પ્રકારની દર્શાવે છે કે જાણે કાયદો અને કોર્ટ કે પોલીસ છે એના ખિસ્સામાં હોય છે. એટલે આ તમામ બાબતોનું ધ્યાન અમે નામદાર કોર્ટનું દોર્યું છે અને અમે અમારો પૂરો પ્રયાસ કર્યો છે કે હાલના સ્ટેજે આ આરોપીઓને જામીન ન મળવા જોઈએ. અને મૂળ ફરિયાદી પોતે સંજયભાઈ પણ હાજર રહ્યા હતા અને એને પણ નામદાર કોર્ટમાં રજૂઆત કરી છે કે આરોપીઓને જો અત્યારે છોડવામાં આવશે તો મારી જાનનું જોખમ છે.
પણ સર સાથે સાથે આજે પોલીસ દ્વારા પણ એક સોગંદનામું કરવામાં આવ્યું છે, કારણ કે બેલને લઈને. તો પોલીસ દ્વારા જે સોગંદનામું કરવામાં આવ્યું એમાં શું કહેવામાં આવ્યું છે? જી હા, સામાન્ય રીતે કાયદામાં જે જોગવાઈ છે એ પ્રમાણે જે ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય છે, જ્યારે આરોપીઓ જામીન મૂકે ત્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ એફિડેવિટ કરી અને આ જે બેલ હોય છે, બેલ એપ્લિકેશન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે, એનું ઓબ્જેક્શન લેતી હોય છે આરોપીને જામીન ન મળે એના માટે થઈને. એટલે હાલના કેસમાં પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સોગંદનામું રજૂ કર્યું છે. એમાં અત્યારે તપાસ ગતિમાન છે. કેટલી તપાસ થઈ છે, કેટલી તપાસ બાકી છે, શું કરવાનું, રિકવરી ડિસ્કવરી કરવાની બાકી છે, કોઈ આરોપીઓને પકડવાના બાકી છે, એ તમામ બાબતોનો ઉલ્લેખ પોલીસે છે એ એફિડેવિટમાં કરેલ છે. સાથે સર પોલીસની એક પ્રેસ નોટ પણ આવી હતી, લગભગ 17મી તારીખની આ પ્રેસ નોટ હતી, જેની અંદર બહુ સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં જે રિકવર કરેલો સામાન છે એમાં 3 જ મોબાઈલ ફોન મળ્યા છે. આ સમયની અંદર મોબાઈલ ફોન 3 જ મળવા, આ એક તમે આને લઈને કોર્ટની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ કે કઈ થઈ છે? કારણ કે દરેક જગ્યાએ સંજય સોલંકીનું એવું કહેવું છે કે વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો, પણ મોબાઈલ ફોન તો 3 જ રિકવર કરી શકી છે પોલીસ. હવે જે રીતે આ ટોળકી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે, બીજું કે ટોળકીનું જે બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો ગણેશ જાડેજાના પિતાશ્રીને નામદાર હાઈકોર્ટે મર્ડરમાં આજીવન કેદની સજા ફરમાવે છે. હાલ એ પોતે પણ અપીલ જામીન ઉપર છે. એટલે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે આ ટોળકીના જે મુખ્ય સભ્યો છે, ખાસ કરીને ગણેશ જાડેજા આપણે કહી શકાય. તો એ બેકગ્રાઉન્ડ એવું છે કે એ લોકોને કઈ રીતે ગુના કરવા, એમાંથી કઈ રીતે બચવું, કઈ રીતે ઇન્વેસ્ટિગેશન એજન્સીને ગેરમાર્ગે દોરવી, એ આ લોકો માટે બહુ એક રમત સમાન છે, જેને કહેવાય ને પ્લે કરી શકે આ લોકો. એટલે હજી ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, જે બીજા મોબાઈલો છે, એ ખરેખર એને રિકવર કરવા જોઈએ, જેટલા આરોપીઓના નામ છે કે જે પકડ્યા છે. અને એવું પણ આવ્યું છે કે આમાં ડમી આરોપી પણ રજૂ થયા છે. એટલે ફરિયાદીએ જે આરોપીને ઓળખતા હતા, અગાઉ મેં આપને કીધું હતું કે ભાઈ એફિડેવિટ કરીને ઇન્વેસ્ટિગેશન એજન્સીને આપ્યું છે કે ભાઈ આટલા આરોપીઓ છે જેના સોશિયલ મીડિયા ઉપર એને ફોટોગ્રાફ્સ મળ્યા હતા, એ તમામ આરોપીઓની ઓળખ કરી એના ફોટોગ્રાફ સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીને આપેલું છે. તો પોલીસે આ તમામ આરોપીઓના કોલ ડિટેલ, લોકેશન ડિટેલ, કેટલા નંબરો એ વાપરે છે, આમાં એક વ્યક્તિ છે એ 2-3 4 સિમ કાર્ડ વાપરતો હોય એવી પણ શક્યતા નકારી શકાય નહીં. અને જેમ જેમ સમય જશે એમ આ ટોળકી છે એ પુરાવાનો નાશ કરતી જશે. અચ્છા સર, કારણ કે આની અંદર સંજયે એવું કીધું છે કે મારા જીવને પણ ખતરો છે, ક્યાંક હજી પણ સંજય એ ભય સાથે જીવી રહ્યો છે? જી, અત્યારે ફરિયાદી એવું કીધું છે. હવે એ આપણે પર્સનલી તો એના બહુ કોન્ટેક્ટમાં ન હોય. હવે એની લાઈફ ડેન્જરમાં છે એવું એને નામદાર અદાલત સમક્ષ કીધું છે. અને સર, કારણ કે આજે કોર્ટ દ્વારા હવે કઈ તારીખ આપવામાં આવી? કોર્ટ સમક્ષ 25 બંને તારીખ. પક્ષના આર્ગ્યુમેન્ટ પૂરા થઈ ગયા? હા, 25 જૂને કોર્ટ હવે ઓર્ડર કરશે આ જામીન અરજી સંદર્ભે, કે જામીન અરજી મંજૂર કે ના મંજૂર, એ બાબતેનો 25 તારીખે હવે ફર્ધર ખ્યાલ આવશે. અને આપને શું લાગી રહ્યું છે આ આખા મામલાની અંદર જે રીતે મની પાવર, મસલ પાવર, આ બધાના તમે ત્યાં આગળ કયા કયા એવા એવિડન્સ ત્યાં કોર્ટની અંદર આપ્યા? અમે તમામ એવિડન્સો આપ્યા છે કે મેં જે કીધું કે અગાઉ આ ટોળકી વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થયા છે. બીજું કે હાલમાં જ આ બનાવ બન્યો ત્યારબાદ એક આ ટોળકીના મળતિયાએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવી આ ફરિયાદી અને એના સમાજને ધાકધમકી આપી હતી, એનો પણ ગુનો દાખલ થયો છે. એટલે આરોપીઓ જેલમાં છે તેમ છતાં એના મળતિયાઓ છે એ આ પ્રકારની વર્તણૂક કરી શકે છે કે ફરિયાદ પક્ષના કેસને નુકસાન કરી શકે એમ છે. એવા તમામ આધાર પુરાવાઓ અમે કોર્ટમાં રજૂ કર્યા છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. થેન્ક યુ સર.